સમાચાર મહેસાણાથી જ્યાં જૈશ-એ મોહમ્મદના 8 આતંકવાદીઓને કડી કોર્ટમાં રજૂ કરાયા હતા। 5 આતંકવાદીઓના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। અન્ય 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરાયા છે। આરોપીઓ પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી અને જેહાદી સાહિત્ય હાથ લાગ્યું હતું। કુલ 8 પૈકી 2 શખ્સોએ AK-47 ચલાવવાની તાલીમ મેળવી હતી। કાર્બન મોનોક્સાઇડ બનાવવાની તાલીમ પણ લીધી હોવાનો ખુલાસો થયો છે। આતંકવાદીઓએ 8 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ ટેસ્ટ પણ કર્યો હતો। આતંકવાદીઓએ જેહાદીના 43 પુસ્તકો પણ ડાઉનલોડ કર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે। હરિયાસન મદરેસા ખાતે કેટલાક શખ્સોની હતી એક્ટિવિટી। એટીએસ દ્વારા જે 8 આતંકીઓ પકડવામાં આવ્યા હતા, આપ જોઈ શકો છો કે અત્યારે તેમને અંદર લઈ જવામાં આવે છે। કોર્ટ કાર્યવાહી પૂર્ણ થઈ છે અને આ કોર્ટ કાર્યવાહીમાં જે 14 દિવસના રિમાન્ડ બાદ જે 5 શખ્સો છે એમને 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। આપને વિગતવાર માહિતી આપી દઈએ કે જે 8 આતંકી ઝડપાયા હતા તે 8 આતંકી પૈકી 5 જે શખ્સો છે તેમના 10 દિવસના રિમાન્ડની એટીએસ દ્વારા માગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ 8 શખ્સોની પૂછપરછ દરમિયાન વધુ 5 શખ્સોના નામ ખુલ્યા હતા। તેમને ગતરોજ કડી કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા હતા અને એ દરમિયાન એમના 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા। ત્યારે જે આ અગાઉના 14 દિવસ પહેલાં જે રજૂ કરવામાં આવ્યા હતા તે 8 આતંકીને ફરીથી 14 દિવસના જે રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરીથી કડી કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટમાં ફરીથી રિમાન્ડની માગણી કરવામાં આવી હતી અને આ રિમાન્ડની માગણી દરમિયાન 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। આ સમગ્ર જે મામલો છે તેની અંદર એટીએસને જે રિમાન્ડ માટેની જે રજૂઆતો છે એ જે મુદ્દાઓ છે એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે એટીએસ દ્વારા જે આ પૂછપરછ દરમિયાન કેટલાક મુદ્દાઓ જાણવા મળ્યા છે કે બોમ્બ બનાવવાની જે સામગ્રી લાવવામાં આવી હતી આ શખ્સો દ્વારા અને બોમ્બ બનાવી અને 8 જગ્યાએ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું। જમ્મુ અને કાશ્મીરમાં AK-47 ચલાવવાની તાલીમ પણ લીધી હતી। આ ઉપરાંત જે એક પાવડર જે ખતરનાક પ્રકારનો છે પાવડર એ બનાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આ તમામ માહિતી અને જેહાદી પુસ્તકો પણ ડાઉનલોડ કરવામાં આવ્યા હતા। આ તમામ જે માહિતી છે એની વધુ વિગતોની તપાસ માટે એટીએસે ફરીથી રિમાન્ડ માગ્યા છે અને 5 શખ્સોને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાતા અત્યારે એટીએસમાંથી જે આ તે તમામને લઈ જવામાં આવ્યા છે। કડી કોર્ટમાંથી એટીએસ દ્વારા લઈ જવામાં આવે છે અને આગળની તપાસ હવે એટીએસ કરી રહી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી નેશન। તો આપણે કહી દઈએ કે 8 આતંકવાદીઓમાંથી 5ના રિમાન્ડ મંજૂર કરાયા છે, જ્યારે કે અન્ય 3 આતંકવાદીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરાયા છે। એટીએસ દ્વારા 8 આતંકીઓને 14 દિવસના રિમાન્ડ બાદ કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને 8 પૈકી 5 આતંકીઓના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સમગ્ર કેસ મામલે અત્યારે આપણી સાથે છે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર, જેમની સાથે વાત કરીશું। દંતાણી સાહેબ, શું આજે કાર્યવાહી કરાઈ, રિમાન્ડના શું મુદ્દાઓ રહ્યા, શું બાબતો, શું વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે અને કેવી રીતે આમની એક્ટિવિટી ક્યાં હતી? અગાઉ જે 8 આરોપીઓને અટક કરીને જે રિમાન્ડની માંગણી કરવામાં આવી એના 14 દિવસના રિમાન્ડ આજરોજ પૂરા થતા હતા અને એટીએસ દ્વારા ઘણું સાહિત્ય મટીરિયલ અને 5 આરોપીઓને જે ગઈકાલે રજૂ કરેલા છે એ આરોપીઓને અટક કરેલા, સાહિત્ય મેળવેલું અને જે બોમ્બર બનાવવાની જે સાહિત્ય છે એ બધું ત્યાંથી એમના ઘરેથી કબજે કરવામાં આવેલું। એટલે વધુ રિમાન્ડ માટે કુલ 10 દિવસના રિમાન્ડ 5 આરોપીઓના 8 પૈકી માંગેલા અને જેમાં નામદાર કોર્ટે 5 આરોપીઓને 7 દિવસના એટલે કે 24/7/2026 સુધીના રિમાન્ડ આપવામાં આવેલા છે અને બાકીના જે 3 આરોપીઓ છે એમને આજીવન કારાવાસની સજાની જોગવાઈ હોય કે કસ્ટડી સારું મહેસાણા સબ જેલમાં મોકલી આપેલ છે। જે આ જે શખ્સો છે એમાંથી કયા જે શખ્સો છે એમની પાસેથી કેવા પ્રકારની વસ્તુઓ મળી કે જેના કારણે એમને જે પ્રવૃત્તિ કરતા હતા અને બોમ્બ બનાવવાની કે અન્ય કંઈ? એમાં જે એક આરોપી હતા અમીન કરીને હતા, મોહમ્મદ અમીન શેરા, એ મહત્વનો સૂત્રધાર હતો જેને સાહિત્ય બોમ્બ બનાવવાનું સાહિત્ય એની પાસે હતું। જે ગઈકાલે એક આરોપી હતા મોહમ્મદ અયુબ કરીને, એ ટાઈમ બોમ્બ બનાવતા હતા, એને સાહિત્ય પૂરું પાડેલું અને આ સાહિત્ય ક્યાંથી લાવેલા, કેવી રીતે લાવેલા, કઈ જગ્યાએ આપેલું છે અને કેટલા ટ્રાયલ કરેલા છે બોમ્બ ફોડવાના અને એ
કે નિષ્ફળ ગયેલા છે, તો એ બધા મટીરિયલ્સ કઈ જગ્યાએ છુપાવેલું છે આ બધું મટીરિયલ્સની તપાસ કરવાની બાકી હતી. બીજા બે આરોપીઓ છે ગાજી અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ ગગાનાઓ, એ બંને AK-47 અને પિસ્ટલ ચલાવવા માટે કાશ્મીરની અંદર સ્પેશિયલ ટ્રેનિંગ લીધેલી છે. એટલે એ ટ્રેનિંગ કઈ જગ્યાએ લીધેલી છે એની તપાસ કરવા માટે તેમજ બરોડા મુકામે જે છે મોહમ્મદની સૂચનાથી આરોપી અહેમદ ગાજીવાલા અને એના હેન્ડલર અબ્દુલ્લાની સૂચનાથી બરોડા મુકામે ગયેલા. તો બરોડા મુકામે કઈ જગ્યાએ ગયેલા અને આવી કોઈ ચર્ચા વિચારણા થઈ હોય તો કેવી ચર્ચા વિચારણા થઈ છે એ બધી તપાસ કરવા માટે અને કાર્બન મોનોક્સાઇડ ગેસ આરોપીઓ દ્વારા ઉત્પાદિત કરી અને એ કાર્બન મોનોક્સાઇડ જે ગેસ છે એ કયા હેતુથી એમને ઉત્પાદિત કર્યો છે અને એનો શું હેતુ હતો એ તપાસ કરવા માટે પણ ATS દ્વારા વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી. અને કેટલા રિમાન્ડ મળ્યા છે? હાલ 7 દિવસના એટલે કે 24/7/2026 સુધીના રિમાન્ડ મળેલા છે, 4 વાગ્યા સુધીના. તો આમ જે સમગ્ર બાબત વકીલ દ્વારા જણાવવામાં આવી કે જે રીતે ATS દ્વારા જે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે એ મુદ્દાઓમાં આ આતંકીઓએ જમ્મુ કાશ્મીરમાં AK-47 ચલાવવાની તાલીમ પણ લીધી હતી એવી માહિતી મળી હતી. આ ઉપરાંત કાર્બન મોનોક્સાઇડ શા માટે બનાવ્યો હતો, કાર્બન મોનોક્સાઇડ બનાવવાની જે વસ્તુઓ છે એ કેમિકલ છે એ ક્યાંથી લાવ્યા હતા, આ બધી જ બાબતો આ લોકો બરોડા પણ કોઈ શખ્સને મળવા ગયા હતા, કોને મળવા ગયા હતા, એમની પાસેથી શું સાહિત્ય મળ્યું, તમામ વિગતોની તપાસ માટે વધુ 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે અને એ દિશામાં હવે ATS આગળ તપાસ કરી રહી છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9. તો ATS